એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। તો સ્વાગત છે તમારું મારા આજના એક નવા વ્લોગમાં। તો સૌથી પહેલા બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। તો બપોરનો ટાઈમ થઈ ગયો છે, કામકાજ બધા પતી ગયા છે અને વિડીયોમાં આજ ઉતારવાનું ખાસ કારણ એવું હતું કે આજે સવારે છે ને મેં ટિફિનમાં ખીચડી બનાવી હતી, સાદી। હા, ખીચડી બનાવી હતી ને, તો અત્યારે તો ઠંડી થઈ ગઈ, ઠરી ગઈ છે, પણ મને એવું લાગ્યું કે હું એનું કંઈક નવું વર્ઝન બનાવું ને તમે લોકો સાથે શેર કરું। તો હવે આપણે ખીચડીમાંથી, સાદી ખીચડીમાંથી છે ને વઘારેલી ખીચડી બનાવી નાખવાની છે અને એકદમ ટેસ્ટી પંજાબી સ્ટાઇલની ખીચડી બનાવવાની છે। પંજાબી સ્વાદ આવે એવી ખીચડી બનાવવાની છે, એકદમ ટેસ્ટી। તો બ્લોગમાં તમે લોકો કન્ટિન્યુ રહેજો એટલે તમને ખબર પડી જશે કે કઈ રીતે બનાવવાની છે। ખીચડી બનાવવાની છે ને વઘારેલી, તો એના માટે મેં 4 વસ્તુ લીધી છે: બટેકું, ટમેટું, ડુંગળી અને આ લીલું મરચું। આપણે 4 વસ્તુ નાખીને એકદમ ટેસ્ટી ખીચડી બનાવી નાખવાની છે। અહીં મેં બધું ઝીણું ઝીણું સુધારી લીધું છે, ટમેટું, ડુંગળી, મરચું અને બટેટું, અને અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થઈ જાય ને એટલે બધા શાકભાજી નાખીને છેડવી લેવાના છે, જે આગળ જોવાનું છે તમારા લોકોને। મસ્ત એકદમ ખીચડી આજે બનાવી નાખવાની છે આપણે। તેલ આવી ગયું છે એટલે પહેલાં રાઈ ફૂટી જાય ને એટલે જીરું, હવે બધા શાકભાજી નાખી દેવાના છે। થોડુંક મીઠું મિક્સ કરી દેવાનું છે। હવે બટેટા છે ને છળી જાય એનાથી જલ્દી। ખીચડી બની ગઈ છે, અહીંયા સાથે કાંદા છે, દહીં છે અને આડદનો પાપડ છે, અને આ બીજી ખીચડી છે, જો આ ખૂટી જશે ને તો આ લેવાની છે। અને સાચે આ ખીચડી છે ને એકદમ ટેસ્ટી બની છે, તો હું તો બનાવીને ખાઈ લઉં છું। જો તમને રેસીપી ગમી હોય ને તો એકવાર જરૂર ટ્રાય કરજો, અને વિડીયોઝ જોવા ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો હવે મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી।